અમદાવાદના સાણંદ તાલુકામાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે પ્રાંત કચેરી બહાર ખેડૂતોએ ધરણા કર્યા। સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામના ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેડૂતોનો આરોપ છે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણને કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ રૂંધાઈ ગયો છે, જેના પગલે 12 મહિના ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે અને ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। હજારો વીઘા જમીન બારે માસ જળબંબાકાર રહેતા ખેડૂતો પાક લઈ નથી શકતા, ભારે આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે। આ સમસ્યા માત્ર ચાચરવાડી વાસણા પૂરતી સીમિત નથી, પરંતુ બાવળા તાલુકાના કાવીઠા અને લીલિયાપુરા ગામના ખેડૂતોની જમીનને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી વ્યવસ્થા કરવામાં આવે। ખેડૂતોના આક્રમક વલણને પગલે પ્રાંત અધિકારીએ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે। જોકે ખેડૂતોએ યોગ્ય અને કાયમી ઉકેલ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર પણ કર્યો છે। સવારે લગભગ 12 વાગ્યાની આજુબાજુમાં પ્રાંત અધિકારી સાહેબે ગામની મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જોયું કે ભાઈ પાણી ગેલોપ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધારે માહોલ ખરાબ ગામડાનો છે। તો તેમને ચોક્કસ મુદત આપી નથી કે આજે જ ખાલી થશે કે કાલે આનું નિરાકરણ આવશે, પણ તેમ છતાંય અમને એમનો જવાબમાં અમને લાગ્યું નહીં કે કોઈ ચોક્કસ આનું નિરાકરણ આવશે। જેથી કરીને અમે ખેડૂત લોકોએ નક્કી કર્યું છે કે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ અને જ્યાં સુધી અમારું ધ્યાન તો એ પણ છે કે 15મી ઓગસ્ટ આવશે તેની સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અમે અહીંયા જ કરશું જો નિકાલ નહીં આવે તો। અગાઉ સાણંદના મામલતદાર શ્રી દ્વારા સર્કલ અધિકારી શ્રીએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે જગ્યાએથી પાણીનો નિકાલ થઈ શકે એવી છે ત્યાંથી પાણી નિકાલ માટેનું આયોજન કરેલું, પરંતુ સામા પક્ષે તંત્રનો અને કાયદાનો કોઈ ડર ન હોય અને વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરી અને ફક્ત ને ફક્ત લોકોના જે જીવને જોખમ કરવા માટેનું એક કાર્ય કરવાનો એનો જે ટાર્ગેટ છે એ પૂરો કરવા માટે થઈ અને વારંવાર એ બંધ કરે છે। માટે અમે અહીંયા આંદોલન માટે બેઠા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આગળ અચોક્કસ મુદતનું ધરણા પ્રદર્શન કરવાના છીએ। શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરીશું।